વારસિયા વિસ્તારમાં આવેલ ગાયત્રી મેદાનમાં સ્થાનિકો દ્વારા બાગ બનાવવાની માંગણી ઉગ્ર બનતી જાય છે। વારસિયા વિસ્તારમાં ગાયત્રી ગ્રાઉન્ડ આવેલ છે। સ્થાનિકો વિવિધ સોસાયટીના રહીશો દ્વારા આ ગ્રાઉન્ડમાં કોર્પોરેશન દ્વારા બાગનું નિર્માણ કરાય તેવી માંગણી કરાઈ રહી છે। ભૂતકાળમાં પણ આ મુદ્દે સ્થાનિકોએ દેખાવો યોજી કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી, જેને પગલે આ માંગ ઉગ્ર બનતા આજે વોર્ડ નંબર 6 ના સ્થાનિક કાઉન્સિલર હેમિશા ઠક્કર તથા જયશ્રીબેન સ્નાએ સ્થાનિકોના પ્રશ્નો સાંભળવા સ્થળ પર જવાની ફરજ પડી હતી। સ્થાનિકોના કહેવા પ્રમાણે આ मैदान पर મોડી રાત્रि સુધી ડીજે વાગે છે, જેથી વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફનો સામનો કરવો પડે છે। यहाँ पे शादियाँ होती हैं, यहाँ पे उस वजह से डीजे होता है, डीजे 10 के बाद चलता है, उसके वजह से बच्चों की पढ़ाई और बाकी लोग को बहुत तकलीफ होती है। यहाँ इतनी बड़ी सोसाइटी है, तो हमारी ये रजूआत है कि हम यहाँ पे उसको बंद करके यहाँ पे एक बगीचा बनवाएं, जिससे बच्चों को भी और हम सबको भी बहुत अच्छा होगा। और दूसरा, यहाँ पे चारों साइड बारिश के टाइम पे गटर लाइन बराबर नहीं दी हुई है, उस वजह से पानी पूरा बढ़ जाता है, गंदगी होती है, मलेरिया, डेंगू, बहुत सी बीमारियाँ फैलती है। तो उस वजह से वो भी हमने उन्हें कहा है। दूसरा, और यहाँ पे एजुकेशन का कुछ बोला गया हुआ है, तो हमारी ये उनसे उम्मीद है कि वो हेतु फेर करके यहाँ पे बगीचा बनवाए। સ્થાનિકોની રજૂઆતો સાંભળી આ મુદ્દે ઉપલી કક્ષાએ રજૂઆત કરાશે અને યોગ્ય બનતી કામગીરી કરાશે તેવી મૌખિક બાહેંધરી કાઉન્સિલરો દ્વારા અપાઈ હતી। જે રહીશોની રજૂઆત છે કે ગાર્ડનમાં અહીંયા આગળ ગાર્ડન બને એના માટે અમે આગળ એની રિઝર્વેશન શેના માટેનો છે આ પ્લોટ અને એમાં શું થઈ શકે એની રજૂઆત અમે આગળ ઉપરી અધિકારીને કરીશું અને વહેલી તકે આ લોકોને જે પણ અમે સહાય કરી શકીએ એ અમે પૂરેપૂરી મદદ કરીશું એના માટે। ગાર્ડનની જગ્યામાં જે એમને તકલીફ છે, પ્રોગ્રામ વખતે જે સ્પીકરો મૂકીને તકલીફ આપે છે અને આ લોકોને રહીશોને તકલીફ પડે છે, એના માટે અમે ધ્યાન દોરવીશું। બીજું, આ જગ્યાનો પ્લોટની અમે ગાર્ડન માટે એ લોકો માગણી કરે છે એનું પણ અમે ધ્યાનમાં લઈશું। અને જે આ લોકોને વરસાદી ગટરનું પણ પાણી ભરાઈ રહે છે એના માટે અમને સૂચન મળ્યું છે, એનું પણ અમે ધ્યાન દોરવીશું।